તો કાલે નિફ્ટીમાં શું થશે એનું પ્રિડિક્શન કરી દે. તો હવે જ્યાં નિફ્ટીનો ડાઉન ટ્રેન્ડ ચાલતો હતો એ નિફ્ટીનો ડાઉન ટ્રેન્ડ પૂરો થવા આવ્યો છે અને ડાઉન ટ્રેન્ડ પૂરો થઈ અને હવે એ અપ ટ્રેન્ડમાં ચાલ્યું ગયું છે. તેમાં અહીંયા ઉપરથી નીચે આવી અને આ લોને રિસ્પેક્ટ આપ્યો અને પછી ઉપર ગયું છે. હવે અહીંયા એક કા બે દિવસ છે ને માર્કેટ હોલ્ડ કરવું જોઈએ. હવે આની ઉપર જેવું નીકળશે ને એટલે આવી ગ્રીન કેન્ડલ મોટી મોટી થશે, બરોબર છે. અહીંયા આ રીતની ગ્રીન કેન્ડલ મોટી મોટી થશે. બાયરના કંટ્રોલમાં અત્યારે 50% માર્કેટ છે. 100% માર્કેટ તમારું બાયરના કંટ્રોલમાં આવશે. આ લેવલની આ લેવલ છે, આ હર્ડલ છે, એ હર્ડલની ઉપર નીકળશે ને 25,200 ની ઉપર, એટલે પ્યોર બાઇંગ નું માર્કેટ થઈ જશે. પણ હવે કોઈ સેલિંગ ન કરતા સેલિંગ કરવાનો ટાઈમ ગયો, હવે બાઇંગ નો ટાઈમ આવી ગયો છે. ઇન્ટ્રાડેમાં 15 મિનિટના ચાર્ટની અંદર તમને લઈ જવા. તો તમને મેં ડેઇલી ચાર્ટ સમજાવ્યો કે ડેઇલી ચાર્ટની અંદર આ પરિસ્થિતિ ઊભી થઈ છે. નીચેના લો તૂટવાના બંધ થયા છે, હવે ઉપર હાઈ નવા બનવાના ચાલુ થયા છે. હવે માર્કેટ આ રીતે ચાલશે, આ રીતે કરતું કરતું ઉપર જશે અને જે આ હાઈ છે આ હાઈ ને પાછું એકવાર ટેસ્ટ કરશે ઉપરની બાજુમાં, બરોબર. ઇન્ટ્રાડે ની અંદર હવે તમને લઈ જાઓ 15 મિનિટના ચાર્ટ ની અંદર કે કાલે માર્કેટને કઈ રીતે તમે ટ્રેડ કરશો. તો જો આ જે હજી હું તો કહું કાલની તારીખમાં માર્કેટ આ લેવલ થી લઈ આ લેવલ ની અંદર ઉપર નીચે કન્સોલિડેશન કરે અને પછી જે નીકળે ઉપરની બાજુ, અહીંયા બહુ એક મોટી મુવમેન્ટ આવશે તમને, બરોબર. 23,888 ઉપર નીકળ્યા પછી 24,444 નું લેવલ કાઢશે આ માર્કેટ. ડેઇલી ચાર્ટમાં એ ટાર્ગેટ આવે છે. ઇન્ટ્રાડે ની અંદર નાના નાના ટાર્ગેટ તમને કહું તો નાના નાના ટાર્ગેટ તમારા આ રીતે નીકળશે. આપણા ચાર્ટ થોડોક નાનો કરી નાખીએ તો પેલો તમારો ટાર્ગેટ અહીંયાથી નીકળ્યા પછી 24,000 નો રાઉન્ડ ફિગર નો પેલો ટાર્ગેટ આવશે અને પછી બીજો ટાર્ગેટ તમારો આવશે 24,227 અને ત્યાંથી નીકળ્યા પછી આ ટાર્ગેટ આવશે તમારે 24,800 અને 24,400, 500. એટલે એટલું બધું લાંબુ જોવાની જરૂર નથી. આ બધું આખું શોર્ટ કવરિંગ જ થવાનું છે. અહીંયાથી જયારે માર્કેટ નીકળે, જેટલા લોકો આ સેલિંગ કરીને બેઠા છે બધા અહીંયા ટ્રેપ થવાના છે. જેવું માર્કેટ આની ઉપર એકવાર નીકળવાનું ચાલુ કરીને હોલ્ડ કરવાનું ચાલુ કરી દે 23,800 ના લેવલ ઉપર, એટલે ત્યાં શોર્ટ કવરિંગ થઈ જશે ચાલુ. હવે કાલે માની લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ખુલે છે કયા લેવલની આજુબાજુમાં, તો કે આ લેવલની આજુબાજુમાં. તો અહીંયા 15-20 મિનિટની રેન્જ બને અને રેન્જ બની અને ઉપર નીકળે તો આ રેન્જ કાપ્યા પછી તમારે ટ્રેડ નાખવાનો અને અહીંયા જ માર્કેટ ઓપન થયું, ત્યાં ક્લોઝ થયું, ત્યાં જ ઓપન થાય તો અહીંયા રેન્જ બનવા દેવાની. રેન્જ જેવી બ્રેક કરે એ બ્રેક ઉપર તમારે ઉપરની બાજુ ટ્રેડ નાખવાનો. અને સપોઝ કે ગેપ અપ માર્કેટ ખુલે છે કે અહીંયા માર્કેટ ઓપન થાય તો અહીંયા થોડીક વાર એને હોલ્ડ થવા દો. હોલ્ડ થઈને નીચેની બાજુ આવે છે તો નીચેની બાજુ મહેરબાની કરીને અહીંયા ટ્રેડ નો નાખતા. હું તમને એમ કહેવા માંગુ છું પાછું અહીંયા કાલની ક્લોઝિંગ પાસે આવવા દો અને પાછી અહીંયા રેન્જ આમ બનવા દો. રેન્જ બનીને પાછું આ ઉપરની બાજુ નીકળે ને તો તમે અહીંયા ટ્રેડ નાખો. એ તમારો સક્સેસ ટ્રેડ જશે, કારણ કે ટ્રેન્ડની સાથે તમે ટ્રેડ કરશો તો તમે ટ્રેપ ઓછા થશો. ટ્રેન્ડની ઓપોઝિટ બાજુ તમારે ટ્રેડ કરવો હોય તો 10% ક્વોન્ટિટીથી કરવો. જે રોજની 100 ક્વોન્ટિટી ટ્રેડ કરતા હોય તો તમારે તેમાં 10 ક્વોન્ટિટી નાખવાની. એટલે માની લો 50 ના 4 લોટ તમે ટ્રેડ કરો છો ટ્રેન્ડની સાથે, તો તમારે એક જ લોટ ટ્રેડ કરવાનો ટ્રેન્ડની ઓપોઝિટ બાજુ, બરોબર. ને નીચેની બાજુ આ લેવલ જો બ્રેક થાય તો આ સ્ટ્રોંગ સપોર્ટ છે 23,400 નો. આ 23,400 ની નીચે છે ને પાછું માર્કેટ સેલરના કંટ્રોલમાં જશે. ત્યાં લગી આ ન્યુટ્રલ ઝોન કયો તો ન્યુટ્રલ ઝોન જ કહેવાય. અહીંયાથી પાછું માર્કેટ અહીંયા રેન્જ બનાવીને પાછું આ ઉપરની બાજુ કાલની ક્લોઝિંગ ની આજુબાજુ આવે. અહીંયા માર્કેટ ઓપન થયું, અહીંયા રેન્જ બનાવે અને અહીંયાથી પણ નીચે જાય તો આ રેન્જ તૂટે ત્યારે એમાં ટ્રેડ પુટ સાઈડ નો નાખવાનો અને અથવા તો એ પુટ સાઈડ નાખવાનું જ નહીં. ટ્રેન્ડની સાથે ચાલવું હોય તો એને પેલા નીચે આવી જવા દેવાનું. માર્કેટને નીચે આવી અને નીચે આવીને અહીંયા કન્સોલિડેશન કરે અને કન્સોલિડેશન કરીને ઉપરની બાજુ નીકળે ત્યારે તમારે ટ્રેડ નાખો. જેમ અહીંયા કેમ રિસ્પેક્ટ માર્કેટ દેતું હતું નીચેના લો ને અને અહીંયા તમે ટ્રેડ નાખો રેન્જ બ્રેક થયું ત્યારે તો આ તમને એક મુવમેન્ટ મળી. એ જ રીતે તમારે નાખવાનું. અહીંયા પણ જો આ રેન્જ ચાલતી હતી, આ રેન્જ જેવી બ્રેક થઈ એક મુવમેન્ટ મળી, બરોબર. અહીંયા પણ નીચે જો આ રેન્જ બનાવેલી, આ રેન્જ બ્રેક થઈ તો એક ઉપરની બાજુ મુવમેન્ટ મળી. નીચેની બાજુ જોવો તમને નાની નાની મુવમેન્ટ મળશે. આ નાની નાની મુવમેન્ટ અને ખવાઈ જશે અને પાછી ઉપરની સાઈડ. એટલે ટ્રેન્ડની સાથે હંમેશા ટ્રેડ નાખ. ઉપરની બાજુના મેં તમને લેવલ કહી દીધા અને નીચેની બાજુના આ લેવલ નીકળી 23,400 અને 23,500 આ બે લેવલ છે. અહીંયાથી બ્રેક થશે તો આ રીતે ધીરે ધીરે માર્કેટ અહીંયા લગી 23,400 લગી આવું. અને બાય ચાન્સ માર્કેટ એટલું બધું ગેપ ડાઉન ખુલી જાય કે 23,400 ની આજુબાજુ ખુલી તો અહીંયા રેન્જ બનાવવા દેવાની. આ રેન્જ ઉપર નીકળે કે નીચે નીકળે, નીચે નીકળે
તો શાંતિથી બેઠા રહેજો, ઉપર નીકળે તો ટ્રેડ માર દેવાનો ઉપરની બાજુ, બરોબર? વિડીયો સારો લાગતો હોય તમને અને સમજાતું ન હોય તો કેવી રીતે વિડીયો બનાવવું ને એ તમે કોમેન્ટ કરો, હું એ રીતે બનાવવાની ટ્રાય કરીશ. તો મને જે રીતે સમજાવતા આવડે ને એ રીતે હું તમને વિડીયો બનાવું છું, બરોબર? હવે તમારે આમાં ડીપમાં સમજવું હોય કે આ રેન્જ સમજાતી નથી, કઈ બીજી રીતે સમજવું હોય તો મને તમે કોમેન્ટ કરો, તો હું કોમેન્ટમાં તમને આ અલગ અલગ નવા રોજ વિડીયો બનાવી દઈશ, જેનાથી તમને એને પ્રોપર સમજાય કે હું એકચ્યુઅલી તમને કેવા શું માંગુ છું. કારણ કે જે નવો સ્ટોક માર્કેટમાં માણસ આવે છે ને એને જે મેં સમજાવ્યું ને બધું ઉપરથી જાય છે, એને કોઈને કાંઈ સમજાતું નથી. એના હાટું તમારે 6 મહિના વરદી આવી રીતે વિડીયો જોઈએ રાખવા પડશે મારા, ત્યારે તમને સમજાશે કે અચ્છા આ ભાઈ શું કહેવા માંગે છે. જ્યારે તમને સમજાઈ જશે ને પછી તમે એમ કહેશો કે ઓકે આ તો આવ સહેલું છે, આમાં કાંઈ છે નહીં, કોઈ જાતની બુદ્ધિ મારવાનું મગજ જ નથી. જે બાજુ માર્કેટ નીકળે એ બાજુ વયું જવાનું, ટ્રેન્ડની સાથે ટ્રેડ કરો, બસ બીજું કાંઈ નહીં. એક ડેઈલી ચાર્ટ જોતા આવડી જવો જોઈએ ને ઇન્ટ્રાડેનો 15 મિનિટનો ચાર્ટ જોતા આવડવો જોઈએ, અને હંમેશા પ્રાઇસ એક્શન જોતા તમને લોકોને આવડી જવું છે. પ્રાઇસ એક્શન નો મતલબ શું છે કે ભાઈ એક ઉપર માર્કેટ જઈને હાઈ બનાવે છે અને પછી પાછું નીચે જઈ અને નવો લો છાપે તો આ માર્કેટ શું કહેવાય, સેલ ઓન રાઈસ કહેવાય. આ રીતે ચાલશે, બરોબર છે? અને એક બીજું માર્કેટ હોય છે જે બાય ઓન ડીપ કહેવાય, ઉપર જશે નીચે જશે અને અહીંયાથી જ ઉપર વયું જશે અને નવો હાઈ તોડી અને નીચે નવો લો, અહીંયા લો નહીં બને, એ અહીંયા લો રિસ્પેક્ટ આપશે, પાછો બીજી વખત આવશે તો અહીંયા લગી જ આવશે ને પાછું આમ ઉપર જશે. આ હાઈ બ્રેક થશે, આ લો ને રિસ્પેક્ટ આપશે ને અહીંયા બ્રેક થવા નહીં આવે. જ્યારે આમાં આમ ટ્રેડ લાઈન લાગશે અને અહીંયા નવા લો પડતા જશે અને આમાં નવા લો ઉપરની બાજુ બનશે અને નવા હાઈ છપાતા જશે. આ બે વસ્તુ તમે સમજી જાઓ અને પછી તમે ઇન્ટ્રાડે અને ડેઈલી ચાર્ટ બેને એનાલિસિસ કરો, પછી તમે ટ્રેડ લ્યો. તમે 99% તમારી જે કઈ બી ભૂલ થાય છે ને આડેધડ તમે જે ટ્રેડ લ્યો ને ઓવર ટ્રેડિંગ કરી નાખો ને બધા તમારા કોન્સેપ્ટ એક સરખા ફ્રી મગજમાંથી નીકળી જશે. તમને ખબર પડી જ જશે કે ભાઈ હવે આ જગ્યાએ મારે ટ્રેડ ના લેવાય, હું ટ્રેડ લઈશ એટલે હું આમાં મારા પેટી ભરી જ દેવાના હે આ માર્કેટ. અને જો સારું એનાલિસિસ લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી તમારે, અને કોમેન્ટ તો મારવી જ ગમે એવી, ખરાબ પણ મારવી અને સારી પણ મારવી. જો મને કઈ ખબર પડે તો હું તમને કહું છું એ બધી વાત કઈક તમારા મગજમાં બેસે છે કે મગજમાં બેસે, આપણે કઈક નવીન રીતે બીજી રીતે વિડીયો બનાવશું. જો ન મગજમાં બેસતી હોય